રસ્તાઓ તો ખૂબ જ સારા છે, પરંતુ હવે આપણે બતાવીએ પૂર્વ અમદાવાદની કેવી છે હાલત, કારણ કે સૌથી વધુ ખરાબ રસ્તાઓની ફરિયાદ તો પૂર્વ અમદાવાદથી જ સામે આવે છે। ત્યારે જુઓ પૂર્વ અમદાવાદમાં કેવી છે હાલત। પશ્ચિમ અમદાવાદના ધારાસભ્યોની ઘરની આસપાસ તો સારામાં સારા રસ્તાઓ છે, જો કે પૂર્વ અમદાવાદની હાલત શું છે તે પણ હવે આપને બતાવીએ। જો આ રસ્તા મણિનગરના છે। ખાડાવાળા રસ્તાથી જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે। જો કે નેતાજીના ઘરની આસપાસના રસ્તાઓ સારા છે। જો આ મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટની ઘરની આસપાસના રસ્તા છે, જે ખૂબ જ સારા જોવા મળી રહ્યા છે। અત્યારે અમે છીએ મણિનગર વિધાનસભા વિસ્તારમાં। ધારાસભ્ય અમૂલ ભટ્ટ છે એમના ઘરની બહાર। અમૂલ ભટ્ટનું જે આ ઘર છે એ અહીંયાથી દક્ષિણી સોસાયટી તરફનો જે પસાર થતો રસ્તો છે ત્યાં છે, અને આ જે ઘર છે એની બરાબર બહાર જ્યારે રસ્તો ખરાબ હોવાની ફરિયાદ થઈ હશે અને ફરિયાદ થયા બાદ તરત જ કોર્પોરેશનની ટીમ આવી અને અહીંયા જે પ્રકારે પેચવર્ક કરીને પણ રસ્તો રિપેર કરવામાં આવ્યો છે। સામેની તરફ પણ તમે જોશો તો એટલો જે ભાગ છે એને પેચવર્ક કરીને રિપેર કરવામાં આવ્યો છે કે અહીંયાથી આવનારા જનારા લોકોને પણ અગવડ ના પડે ને એમને પોતાને પણ અગવડ ના પડે। અમૂલ ભટ્ટ સાથે અમારી વાત થઈ, કારણ કે જે આખો વિસ્તાર છે મણિનગર વિધાનસભા વિસ્તાર, અને ત્યાં લોકો ખાડા અને ખરાબ રસ્તાથી ત્રાહિમામ છે, પરેશાન છે, ફરિયાદો કરીને થાકી ગયા છે। અમૂલ ભટ્ટ સાથે જ્યારે અમે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે એમણે કહ્યું કે અમારે આ બાબતે આ વાત નથી કરવી, પરંતુ લોકોની જે ફરિયાદો છે ફરિયાદો ત્રસ્ત લોકોની છે। લોકો પરેશાન છે કે આ સમસ્યાનો અંત ક્યારે આવશે। ફક્ત રસ્તા જ નહીં, ડ્રેનેજથી માંડીને ઘણી બધી ફરિયાદો લોકોની છે જે તંત્ર સાંભળતું નથી। પરંતુ સવાલ એ છે કે શું સમગ્ર મણિનગરમાં આવા રસ્તાઓ છે ખરા? જવાબ છે ના। નેતાજીને ભલે મોજ હોય, પરંતુ જનતા માટે તો મુશ્કેલી જ છે। જો આ મણિનગર વિસ્તારના રસ્તા, જ્યાં ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે। ચોમાસામાં વરસાદ બાદ રસ્તા ખૂબ જ બિસ્માર થઈ ગયા છે। 3 મહિનાથી અમને તકલીફ છે। અમારે કામ ધંધે જવું હોય, બાળકોને સ્કૂલે જવું હોય, સ્ત્રીઓને શાકભાજી લેવા જવાનું હોય, તે લોકોને બહુ તકલીફ પડે છે અને વાહન લઈને નીકળવું બહુ મુશ્કેલ છે। અહીંયા અમારી સોસાયટીમાં બી દાખલ થવું હોય તો અમે હેરાન થઈ ગઈએ। આ રસ્તો છે હાટકેશ્વર ભાઈપુરા અને આ સીધો રોડ જાય મણિનગર સ્ટેશનવાળો, આ 6 મહિનાથી રોડની તો પથારી ફેરવી નાખી છે। બરાબર 1 કિલોમીટર ફરીને જવાનું। આ બાજુ 7 ડે સ્કૂલ આવી, સ્કૂલના હિસાબે ટ્રાફિક પૂરો જામ થઈ જાય, પબ્લિક જાય ક્યાં જાય। હાટકેશ્વર ડેપોવાળો રસ્તો તમે જુઓ, નકરે ખાડે ખાડા, ડેપોવાળો રોડ, શમશાનવાળો રોડ। આ ભાઈપુરાથી પ્રિયા થિયેટરનો રોડ જુઓ ને તો કમરના મણકા ઘસાઈ જાય। પછી 10 લાખ ને 15 લાખ પેલા ડૉક્ટરને હાલવાની, તો રૂપિયાવાળો હાલે, ગરીબ માણસ ના હાલે। પેલા એમના બેઠા બેઠા ખુરશીમાં પગાર હાલે, મહિને 40-50 હજાર એમને જલસાથી રહેવું છે। આ કામ એમને કરવાનું છે? આ તો મજદૂર માણસ કામ કરે, એમને તો ખાલી સહી કરો પણ મોકલો તો ખરી। સાંભળ્યો આપે, જનતા કેવી રીતે પરેશાન થઈ રહી છે। પરંતુ લાગે છે કે ધારાસભ્યને પોતાના ઘર પાસેના જ વિસ્તારની પડી છે, એટલે પોતાના વિસ્તાર કે જ્યાં તેઓ રહે છે તે વિસ્તારના રસ્તા તો સારા કરી દેવામાં આવ્યા છે, પરંતુ અન્ય વિસ્તારના રસ્તાઓની શું હાલત છે તે આપની સામે છે। TV9ની ટીમે ઠક્કરબાપાનગર વિસ્તારની પણ મુલાકાત લીધી અને ત્યાં સ્થિતિ કેવી છે તેનો પણ ચિતાર જાણ્યો। અહીં તો ધારાસભ્યની સોસાયટી સુધી જ સારા રસ્તા છે, પરંતુ ધારાસભ્યના ઘરથી માત્ર 500 મીટર દૂર ખાડા છે, વરસાદના પાણી ભરાય છે અને જનતા પરેશાન થાય છે। ઠક્કરબાપાનગરના ધારાસભ્ય કંચનબેન રાદડિયા મારી બરાબર પાછળ તમે જોશો તો વિક્રમ પાર્કમાં ત્યાં રહે છે। ત્યાં તમે જોશો તો ત્યાંથી એ જે રોડ છે કે પછી રોડની આ તરફ બહારનો ભાગ છે ત્યાં ફૂટપાથ છે એ એકદમ ક્લિયર છે, ચકાચક છે, પરંતુ ત્યાંથી અહીંયા નીચે જોશો તો અહીંયા જે દ્રશ્ય છે એ દ્રશ્યમાં પાણી પણ ભરાયેલા છે, ખાડો પણ છે અને અહીંયા મચ્છરનો પણ ઉપદ્રવ વધી શકે એ પ્રકારની પરિસ્થિતિ અહીંયા છે। આ ફક્ત અહીંયાની જ વાત નથી, તમે એમના જે મત વિસ્તાર છે મત વિસ્તારમાં પણ અમે જ્યારે જઈને જોયું ત્યારે સહેજપુરમાં પરિસ્થિતિ એટલી વિકટ છે, એટલી ખરાબ છે કે લોકો કહી રહ્યા છે કે ફરિયાદ કરીને થાકી ગયા, કમિશનર સુધી વાત કરી, આવીને જોઈ પણ ગયા, પરંતુ નિરાકરણ લાવવા માટે કોઈ તૈયાર નથી અને છેલ્લા 1.5 વર્ષથી તેઓ પરેશાન થઈ રહ્યા છે।